હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી વઘારેલી છાશની રેસીપી. તો ચાલો કાઠિયાવાડી વઘારેલી છાશની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા 1 કપ દહીં લઈ લીધું છે. તો દહીંને હું આની અંદર એડ કરી દઉં છું. હવે આ દહીંને આપણે ફેટી લેવાનું છે. દહીં ફેટાઈ જાય એટલે તેની અંદર આપણે જેટલી છાશ લીધી છે તેના કરતાં 1.5 ગણું આપણે પાણી લેવાનું છે. તો આ 1 કપ મેં પાણી લીધું છે અને બીજો અડધો કપ હું પાણી એડ કરું છું. હવે આને મિક્સ કરી દેવાનું છે. આ છાશ થોડીક જાડી જ આવે છે એટલે આની અંદર વધારે પાણી એડ કરતી નથી હું. તો અહીંયા મેં વઘાર્યું લીધું છે. તેની અંદર હું 1 ચમચી જીરો એડ કરું છું અને તેની અંદર 2 મરી એડ કરું છું. 2થી વધારે મરી એડ કરવાના નથી. હવે આને આ જ રીતે શેકાવા દેવાનું છે અને આની સાથે હું લીમડાના થોડાક પાન એડ કરું છું. હવે આને ધીમા ગેસ પર જ આ રીતે રોસ્ટ કરવાનું છે. વધારે રોસ્ટ કરવાનું નથી. જ્યાર સુધી જીરામાંથી સ્મેલ આવે છે ત્યાર સુધી જ એને રોસ્ટ કરવાનું છે. બહુ એકદમ બ્લેક પડતું નથી કરવાનું. તો તમે જોઈ શકો છો આપણું જીરું રોસ્ટ થઈ ગયું છે. હવે હું ગેસ બંધ કરી દઉં છું. હવે હા રોસ્ટ કરેલું જે જીરું છે એને હું આ ખાંડની દસ્તામાં લઈ લઉં છું અને તેને એકદમ જ ઝીણું વાટી નાખવાનું છે. તો તમે એને ગરમ ગરમ વાટશો તો એ ફટાફટ એકદમ ઝીણું થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ જ જીરું એકદમ ઝીણું વટાઈ ગયું છે અને લીમડાના પાન પણ દેખાતા નથી કે મરી પણ દેખાતું નથી. તો હવે આપણે આને છાશની અંદર એડ કરવાનું છે. તો આપણે તેને છાશમાં એડ કરી દઈએ. ત્યાર પછી થોડાક લીમડાના પાન લીધા છે એ એડ કરું છું. થોડીક કોથમીર એડ કરું છું. અડધી ચમચી મીઠું એડ કરું છું. અડધી ચમચી સંચર પાવડર એડ કરું છું. અડધી ચમચી ચાટ મસાલો એડ કરું છું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આની ઉપર આપણે વઘાર કરવાનો છે. તો અહીંયા મેં વઘારિયું મૂકી દીધું છે. તેની અંદર હું અડધી ચમચી ઘી એડ કરું છું. તમે ઘી અને તેલ બંને એડ કરી શકો છો. તો હવે આ ઘીને આપણે બરાબર મેલ્ટ થવા દેવાનું છે અને ગરમ થવા દેવાનું છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જીરું એડ કરવાનું છે. તો એ એડ કરું છું. આપણું જીરું થાય એટલે તેની અંદર લીલા મરચાં એડ કરું છું. ત્યાર પછી લીમડાના પાન એડ કરું છું અને થોડાક કોથમીર એડ કરું છું. હવે આ બધાને આપણે આ વઘારને આપણે છાશમાં નાખવાનો છે. તો આ વઘાર હવે આપણે છાશમાં નાખી દઈએ. તમે જોઈ શકો છો હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી કાઠિયાવાડી વઘારેલી છાશ બનીને રેડી થઈ છે. જ્યારે આપણે છાશ બનાવીએ છીએ ત્યારે જે દહીંનો યુઝ કરીએ છીએ તે થોડો ખટાશવાળું લેવાનું. મીન્સ વધારે મોરું નહીં લેવાનું. મોરી છાશ હશે તો વઘારેલી છાશ પીવાની મજા નહીં આવે. એટલે આપણે થોડુંક ખટાશ પડતું દહીં હોય તે લેશો તો છાશ પીવાની ખૂબ જ મજા આવશે. મેં અહીંયા દહીં ઠંડુ જ લીધું હતું. જો તમારે દહીં ઠંડુ નહીં હોય તો તમે આ છાશને થોડા ટાઈમ ફ્રીઝમાં મૂકીને પછી પણ તમે સર્વ કરી શકો છો. તો તમને મારી આજની કાઠિયાવાડી છાશની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજની મારી રેસીપી ખૂબ જ હેલ્ધી છે અને છાશ પીવામાં ખૂબ જ મજા પડે એવી છે. તો તમને મારી આજની છાશની રેસીપી કાઠિયાવાડી વઘારેલી છાશની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો.
જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.